દિન વિશેષની અંદર સામાન્ય રીતે છે કે જે તિથિ કે નક્ષત્રના જે ગુણ હોય એ જીવનમાં આવતા હોય છે. અગ્નિર ગુરોર દ્વિજાદિના કોઈ પણ ઘરની અંદર સવારમાં કે સાંજ જ્યારે તમારા ઘરમાં દીવો થતો હોય ત્યારે સવારમાં સંધ્યા સમયે અથવા સાંજના સંધ્યા સમયે પ્રાતઃ સંધ્યા અને સાયમ સંધ્યા, મધ્યાહન સંધ્યાએ કદાચ નથી કરતા આપણે, પણ 3 સંધ્યાની અંદર 2 સંધ્યાએ દીવો ચાલે છે. મતલબ એ ગુરુ મહારાજના આશીર્વાદ છે. કારણ કે અહીંયા અગ્નિર ગુરોર દ્વિજાતિના, અગ્નિ છે ને એ દ્વિજાતિનો ગુરુ છે અને માટે ગુરુ મહારાજની સ્થાપના એટલે દીવો છે. અને માટે એમ કહેવાય છે કે ભોદીપ દેવ રૂપસ્ત્વમ કર્મ સાક્ષી અવિઘ્નકૃત યાવત કર્મ કરીશ્યામી તાવત્વમ સુસ્થિરો ભવઃ. તો તમને આ વસ્તુ આપણા જીવનમાં હોવી જોઈએ કે ગુરુ મહારાજનું સાનિધ્ય હોય ત્યાં કોઈ દિવસ ખોટા કામ થાય નહીં. બહુ એક સરસ મજાનું ભજન આપણે સાંભળીએ છીએ ગામડાઓની અંદર, ખાસ કરી શહેરોમાં પણ આજે જ્યાં ભજન મંડળો ચાલતા હોય ત્યાં ગીતો ગવાતા હોય છે, ભજનો ગવાતા હોય છે, કીર્તનો ગવાતા હોય છે. ગુરુજીના નામની હો માળા છે ડોકમાં, જૂઠું બોલાય નહીં, ખોટું કદી થાય નહીં અને અવળું ચલાય નહીં હો માળા છે ડોકમાં. તો આ માળા ડોકમાં મતલબ શું થાય? અહીંયા તમારા ઘરની અંદર 2 સમયે જ્યારે દીવો પ્રગટે છે ત્યારે સમજી લો આ ગુરુ મહારાજનું સાનિધ્ય પ્રાપ્ત થાય છે. અગ્નિર ગુરોર દ્વિજાતિના ગ્રહસ્થાશ્રમ સ્વીકાર્યો છે તો એવા સમયે કરપડ પહેરે કળા કરપર કર ધરે નહીં, માણસ નહીં મળા હાચું હોરઠિયો ભણે. તમે જ્યારે દાન કરો છો ત્યારે દદાતી તમે આપો છો કોઈને, અને સારી પ્રેરણાથી, સારી ભાવનાથી, સારી ઈચ્છાઓથી પુણ્યની વૃદ્ધિ થાય એટલા માટે, મારા પૂર્વજો રાજી રહે એટલા માટે, અથવા તો મને સંતોષ થાય એટલા માટે હું જે દાન કરું છું એ દાન ગ્રહસ્થાશ્રમ માટે પણ એનો ગુરુ જ માનવામાં આવે. કારણ કે આ શીખવાડે કોણ? પહેલું પદથી અસત્ય ન વધવું, નિંદા બીજાની થાય નહીં, નિજ વખાણ કરવા નહીં સુણવા, વ્યસન કશું કરાય નહીં, હું મોટો મુજને સૌ પૂજે, આ અભિમાન ધરાય નહીં, અને કર્યું કરું છું ભજન આટલું, જ્યાં ત્યાં વાત કરાય નહીં. આ ગુરુ મહારાજ દ્વારા આપણને શીખવા મળે છે. તો પહેલા તો આ જ વસ્તુ છે કે ઘરની અંદર અભ્યાગત જે આવે છે, જે આપણા ત્યાં કોઈ જે કહેવાય ને યાચક આવે છે, આપણા ત્યાં કોઈ ઈચ્છા માટે કંઈ પૂર્તિ માટે આવે છે, તો એવા સમયે પોતે જે કંઈ ટુકડે મેં છે ટુકડા કર દેના મેરે લાલ, થોડુંકમાંથી થોડુંક પણ આપવું જોઈએ. તો એ ગુરુની ભક્તિ છે. કારણ કે અભ્યાગત જે છે ને એ ગ્રહસ્થાશ્રમ જેને સ્વીકાર્યો છે એનો ગુરુ છે, બરાબર છે. અને પતિર એકો ગુરુ સ્ત્રીણામ, પતિ એટલે શ્રેષ્ઠ, જે શ્રેષ્ઠ છે એ હંમેશા એક આપણા માટે ગુરુ માનવામાં આવે છે. આ બધા ગુરુની પરંપરા છે મિત્રો. કારણ કે આમ તો એમ કહેવાય ધ્યાન મૂલમ ગુરુર મૂર્તિ. આજના આ પવિત્ર અને મંગલમય દિવસે આપણે ગુરુ મહારાજની પૂજા કરીએ છીએ ત્યારે ગુરુ મહારાજની પૂજા કરતી વખતે ગુરુ મહારાજના મસ્તકની પૂજા નથી કરતા. ગુરુ મહારાજના જ્ઞાનની પૂજા કરીએ છીએ. તો ગુરુ મહારાજનું જ્ઞાન છે મસ્તકે, પણ એના શિષ્યોને મળે છે એની પાદુકા દ્વારા. ગુરુ મહારાજ કદાચ હયાત નથી તો એનું જે પુણ્ય જે છે એ પુણ્ય ગુરુની પાદુકામાં છે. અને એટલા માટે જ પહેલાના સમયની અંદર જે ચાખડી પહેરતા, ચાખડી એટલે એ લાકડાની આવે, અને આખી શરીરની જે ઉર્જા છે એ ઉર્જા સામાન્ય રીતે ગુરુત્વાકર્ષણનો પૃથ્વીનો નિયમ છે એ ખેંચી લે છે. અને એટલા માટે જ આપણે ચપ્પલ પહેરવાની વાત આવે છે, બરાબર. અને એમાં પાછા આ પ્રમાણે ચાખડીઓની વાત આવે છે. તો ગુરુ મહારાજની પાદુકા મતલબ કે ચાખડીની જે પૂજા જે કરવાની છે એ ગુરુ મહારાજના જે સંપૂર્ણ જેને કે આખી જિંદગી દરમિયાન જે પ્રાપ્ત કરેલી પોતાની એક સંપત્તિ, સંપત્તિ એટલે જ્ઞાન વૈભવ જે છે એ જ્ઞાન વૈભવ એના શિષ્યને પરંપરાગત રીતે મળે. આ લોકો ઘણા વારંવાર ગુરુઓ બદલતા હોય છે, પણ ગુરુઓ વારંવાર બદલવા નહીં. કારણ કે કોની કઈ પરંપરાથી આપણે જીવી રહ્યા આપણને ખબર નથી. આપણા જીવનની પરંપરા એક જ હોવી જોઈએ. અને એટલા માટે જ વર્તમાન સમયે ગુરુની આવશ્યકતા આપણને છે. કારણ કે ભટકેલા હોઈએ, યાદ રહેતું ના હોય, કામ કરવાની અંદર જે કામ કરવાનું હોય ન થયા હોય, ઘણી વખત બીજા બધા કામ ખોટા થયા હોય, અને એના કારણે જ માણસના જીવનમાં કરેલા તો ભોગવવા પડે. તો એ ન ભોગવવા પડે માટે પ્રકાશરૂપી આ અંધકારને દૂર કરી અને અજ્ઞાનઃ તિમિરંધસ્ય જ્ઞાનાંજન શલાકયા ચક્ષુર ઉન્મિલિતમ એનઃ તસ્મૈ શ્રી ગુરુવે નમઃ. અજ્ઞાનરૂપી અંધકારને દૂર કરી અને જ્ઞાનરૂપી પ્રકાશને જે પાથરે છે આપણે એને ગુરુ મહારાજ કહીએ છીએ. અને એટલા માટે જ વર્તમાન સમયે અત્યારે જ્યારે આ ગુરુ પરંપરાની અંદર ખૂબ જ આવશ્યકતા છે આપણા ગુરુ મહારાજની. અને એટલા માટે વ્યાસ પૂર્ણિમાને ગુરુ પૂર્ણિમા તરીકે આપણે માનીએ છીએ. કારણ કે આજની તિથિ વ્યાસજીને સમર્પિત છે. વ્યાસજીએ જ્યારે શ્રીમદ ભાગવતજીની રચના કરી ત્યારે ગણપતિ દાદાને લૈયા તરીકે બોલાવેલા. આપણે કથા તો બધા જાણીએ છીએ.
બરાબર છે. તો આ પરંપરા આપણી રહેલી છે. તો એનો મતલબ એવો થાય કે અંદર રહેલું જે જ્ઞાન છે એ જ્ઞાનને ખોલે કોણ, જ્ઞાનના ડબ્બા ખોલે કોણ? એ તમે વિચાર કરો કે વામન ભગવાન જ્યારે વિરાટ બન્યા એ પહેલા બલિરાજાના યજ્ઞની અંદર 3 ડગલા માંગ્યા ત્યારે એને બલિરાજાના વખાણ કર્યા છે ભગવાને. એવા સુંદર મજાના વખાણ કર્યા છે. અને એ વખાણ એના નથી કર્યા, એના પૂર્વજોના, પહેલાથી માંડી એના પૂર્વજોનો વખાણ કર્યા છે કે તારા તું જે કુળમાં જે ખાનદાનમાં જન્મ્યો છું રાજા, એ ખાનદાન સામાન્ય ખાનદાન નથી. તું ભલે અસુરરાજ છે પણ છતાં તારા બધા જ ગુણ અને જ્ઞાન વારસો તને તારા પરંપરા દ્વારા પ્રાપ્ત થયો છે, તને તારા જીવન દ્વારા પ્રાપ્ત થયો છે. અને એ તારી જે પરંપરા જે છે એ તને ઉજાગર કરે છે દાન કરવા માટે તું દાન કર. આ શબ્દ કોના છે? વ્યાસનારાયણે ભાગવતજીની અંદર આ બહુ સરસ રીતે આનો ઉલ્લેખ કરવામાં આવેલો છે. ભગવાને વામન બની અને એમ કહે છે, ભગવાન સ્વયં પોતે એમ કહેવાય છે વામનની, અને પોતે બલિરાજાના ત્યાં યજ્ઞ માટે ગયા છે ભિક્ષા લેવા માટે, અને એનું એક કર્તવ્ય હતું. પણ મૂળ મતલબ કહેવાનો મતલબ એમ કે કોઈ પણ વ્યક્તિ જ્યારે જીવનમાં સાચા કે નરસા કર્મો કરતું હોય ત્યારે આ કર્મો તમને જગાડશે કોણ? તમે ખોટા કામ કરો અને કદાચ તમને એવું લાગે કે મારા બાપા હયાત નથી, પણ મારા બાપા જો મારી હાજરીમાં હોત તો મને શું આ કામ કરવા દેત? ના કરવા દેત. બરાબર? કારણ કે આજકાલ પૈસો ઘરમાં આવે છે ને, એ કયો પૈસો એ આપણને ખબર નથી. આ બ્લડ ચડાવતી વખતે O ગ્રુપ જોઈએ, A ગ્રુપ જોઈએ, B ગ્રુપ જોઈએ, પોઝિટિવ જોઈએ ને આ બધું જોઈએ. પણ પૈસો ઘરમાં જે આવે છે બધો ભેળસેળ વાળો આવી જાય છે, અને એના કારણે 10મો ભાગ તો આપણે વાપરતા નથી, કારણ કે આ પૈસો આપણને વાપરવા જ ના દે. અનિતિનું ધન છે ને, અન્યાય ઉપાર્જિતમ દ્રવ્યમ, અન્યાયથી ઉપાર્જન કરેલું દ્રવ્ય. પણ આ સમયે 12 મહિનામાં એક વખત એમ કહેવાય છે કે જે ગુરુનો આશ્રય લે છે એના બાકીના 365 દિવસમાં 364 દિવસ સારામાં સારા જાય છે. એ આ ગુરુ પરંપરાનો મહિમા સમજાવે છે. તો પરમ સુખની પ્રાપ્તિ માટે હંમેશા ગુરુ મહારાજનો આશ્રય લેવામાં આવે છે. અને એટલા માટે જ આ મંત્ર બહુ સરસ મંત્ર છે કે બ્રહ્માનંદમ પરમ સુખદમ કેવલમ જ્ઞાનમૂર્તિ દ્વંદ્વાતીતમ ગગન સદૃશમ તત્વમસ્યાદિ લક્ષ્યમ એકમ નિત્યમ વિમલમચનમ સર્વદિશાક્ષીભૂતમ અને ભાવાતીતમ ત્રિગુણ રહિતમ સદગુરુત્વમ નમામી. મહિમના સૂત્રમાં લખ્યું ધ્યાન મૂલમ ગુરુમૂર્તિ તો આપણે કહીએ છીએ, પણ એમાં પણ ગુરુ પરંપરાનો મહિમા વર્ણવવામાં આવેલો છે મિત્રો. તો આ ગુરુ પરંપરા તો જેટલી આપણે સમજીએ, જેટલી જાણીએ અને એના આજે ગુરુજીના દર્શન કરીએ, પાદુકાની પૂજા કરીએ, એ શ્રેષ્ઠ માનવામાં આવે છે. જય ગણેશ.